ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम पाठाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी स्तोत्रेणा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम्। लोके सज्जनषट्पदैरहरः वेत्रीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। श्लोक नंबर 19। श्री भगवानुवाच अन्तते कथयिष्यामि दिव्याध्यात्मविभूतयः प्राधान्यतः कुरु श्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे
અર્જુને ભગવાનને વિનંતી કરી, કથય વિસ્તરેણ આત્મવિભૂત, તમારી વિભૂતિઓ જે છે વિસ્તારથી એનું વર્ણન કરો. જાઓ. શ્રી ભગવાન ઉવાચ, ભગવાન બહુ સુંદર ઉત્તર આપે. જો હંત, હંત એટલે શું છે? હવે તે કથયિષ્યામિ, હું તને કહીશ. દિવ્યા આત્મવિભૂતય, અમારી દિવ્ય અલૌકિક આત્મવિભૂતિઓ વિશે હું તને કહીશ. અલૌકિક નો અર્થ શું થાય? આપણે સીધી આંખોથી જોઈ શકીએ ને, પણ બુદ્ધિથી જેને આપણે સમજી શકીએ. દિવ્ય એટલે જે પરલોકની વસ્તુ છે, અલૌકિક છે, એને પણ આપણે દિવ્ય કહીએ. અથવા દિવ્ય એટલે કે જેને આંખથી આપણે ન સમજી શકીએ પણ આપણી બુદ્ધિથી આપણે એને સમજી શકીએ. ચાલો, આ ગલગોટો છે એ આંખથી આપણે જોઈએ છે, પણ એની સુંદરતા આપણે આંખથી જોઈ શકીએ? એની સુંદરતા તો આપણે આપણી બુદ્ધિથી જ એની કદર કરી શકીએ. જો વિચારી દો, જેને આપણે સૌંદર્ય કહીએ, જેને આપણે જ્ઞાન કહીએ, એ બધી વસ્તુ કેવી છે? આપણા મન બુદ્ધિથી જ આપણે પકડી શકીએ. અને એટલા માટે ભગવાન કહે છે, આ મારી દિવ્ય વિભૂતિઓ જે છે હું તને કહીશ. પણ કઈ રીતે કહીશ? પ્રાધાન્યતઃ. અર્જુને ભગવાને શું કીધું? વિસ્તરેણ, વિસ્તારથી ભગવાન તમે મને કહો. પણ ભગવાન કહે છે પ્રાધાન્યતઃ, મુખ્યતઃ. કેમ? નાસ્તિ અંતઃ વિસ્તરસ્ય, મારી વિભૂતિઓના વિસ્તારનો કોઈ અંત જ નથી. મારી અનંત વિભૂતિઓ છે, અને અનંત વિભૂતિઓ, એક એક વિભૂતિ પાછી અનંત છે. જો વિચાર, અનંત વિભૂતિઓ છે અને દરેક વિભૂતિ પાછી કેવી છે? અનંત છે. એટલે એનો વિસ્તારનો તો અર્જુન કોઈ અંત આવી શકે એમ છે જ નહીં. અને એટલા માટે હું તને શું કરીશ? મુખ્યતઃ તને વિભૂતિઓ હું જણાવીશ, જેને કારણે તું મારું ચિંતન કરી શકે. મુખ્ય ઉદ્દેશ તો શું છે? વિસ્તારથી કહીએ કે પ્રાધાન્યતઃ છે, પણ મુખ્ય ઉદ્દેશ તો કયો છે? સદા ચિંતયન પરિચિંતયન, સતત હું પરમાત્મા તમારું ચિંતન કરી શકું. તમારી વિભૂતિઓ જો મને ખબર હોય તો હું સતત તમારું ચિંતન કરી શકું. આમ પ્રયોજન શું છે? સતત પરમાત્માનું ચિંતન થાય, એ આપણું પ્રયોજન છે. જીવનમાં મુખ્ય એ છે કે આપણે પરમાત્માનું ચિંતન કેટલું કર્યું. બાકીની બધી વસ્તુ ગૌણ છે, યાદ રાખજો. અત્યારે ભલે તમને મહત્વનું લાગે, પણ જયારે મરણ પથારીએ બેઠા હોય ત્યારે બધી વસ્તુ ગૌણ થઈ જાય. પણ એ છેલ્લી ઘડીએ પરમાત્માને યાદ આવવું પણ કેવું છે? આપણે 8મા અધ્યાયમાં જોઈ છે, અંતકાલે ચ મામ અનુસ્મરન મુક્ત્વા કલેવરમ. જ્યારે આ શરીર છોડવાનો વખત આવે ત્યારે કોનું ચિંતન થવું જોઈએ? મામ અનુસ્મરન, મારું ચિંતન કરતા કરતા જે આ મનુષ્ય શરીર છોડે છે એને મારી પ્રાપ્તિ અવશ્ય થાય. પણ અંતકાલે પરમાત્માનું ચિંતન કરવું હોય તો શું કરવું પડે? તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર, સતત તું મારું ચિંતન કર અર્જુન. આમ ભગવાને 8મા અધ્યાયમાં કહ્યું, 9મા અધ્યાયમાં ચર્ચા કરી કે સતત મારું ચિંતન થતું રહેવું જોઈએ. અને એટલા માટે અર્જુન કહે છે, ભગવાન કેશુ કેશુ ભાવેશુ પરિચિંતયન, કયા કયા ભાવોમાં ભગવાન તમારું અમે સતત ચિંતન કરતા રહીએ. જો, અને એટલા માટે ભગવાન કહે છે, અર્જુન તારી વાત સાચી છે કે સદા મારું ચિંતન તારે કરવું છે, એ વસ્તુ બરાબર છે. પણ તું જો એવું કહેતો હોય કે હું વિસ્તારપૂર્વક તને કહું, એ શક્ય નથી. કારણ કે મારી વિભૂતિ કેવી છે? અનંત વિભૂતિ છે. અને એટલા માટે મુખ્યતઃ વિભૂતિ હું તને કહીશ. એટલે શંકરાચાર્યજી કહે છે, હંત ઇદાનીમ, હંત એટલે ઇદાનીમ, હવે. તે દિવ્યાહ દિવી ભવાહ આત્મવિભૂતયઃ, અમારી વિભૂતિઓ જે છે કેવી છે? આત્મનઃ મમ વિભૂતયઃ, અમારી વિભૂતિઓ અનેક છે અર્જુન. યાહ તાહ, જે પણ કોઈ મારી વિભૂતિઓ છે, સર્વ વિભૂતિઓ હું તને કહીશ. ઇતિ એતત, પણ કઈ રીતે? પ્રાધાન્યતઃ, યત્ર યત્ર પ્રધાના યા યા વિભૂતિ તામ તામ પ્રધાનામ પ્રાધાન્યતઃ. જે જે કોઈ મારી મુખ્ય વિભૂતિઓ જે છે એ સર્વ વિભૂતિઓ વિશે હું તને કહીશ, જેથી તું મારું ચિંતન કરી શકે. કુરુ શ્રેષ્ઠ. ચાલ, નાનું બાળક હોય એ સમજે નહીં, એટલે એને એક એક વસ્તુ આપણે સમજાવવી પડે.
ધારો કે આપણે એને એમ શીખવવું હોય કે 42 + 52 કેટલા, તો આપણે તો તરત જ એનો ગુણાંક કરી દઈએ. જો આનો સરવાળો કરીને આપણે શું કહીએ, 42 + 52 = 94, તરત કરીએ. કારણ કે આપણે વિચાર કરનાર. તો પેલું બાળકોને શું કરવું પડે, 2 + 2 = કેટલા, એટલે ગણાવવા પડે. એટલે 2 કાપા મુકાવે, પછી પાછા બીજા 2 કાપા મૂકે, પછી એને ગણતરી કરાવે, 1 2 3 4 મૂક 4 જા. પછી 4 + 5 છે તો શું કરવાનું, એટલે 4 કાપા કરાવીએ, વળી પાસે 5 કરાવે, પછી શું કરવાનું, એને ગણાવીએ. જો એટલે એક એક પગથિયાથી શું કરવું પડે, એને શીખવવું પડે. પણ એકવાર આવડી ગયું સરવાળો, પછી આ બધું કરવું પડે, જો સમજવું. એમ અર્જુન જે બુદ્ધિશાળી છે, જે મને એકવાર મારા સ્વરૂપને સમજી લે છે, પછી મારે એને બધું કહેવું નહીં પડે. પ્રાધાન્યતઃ મુખ્ય મુખ્ય વિભૂતિઓ હું જણાવી દઉં, પછી તો એની રીતે ચિંતન કરી શકે. બધું જ એને કહેવાની જરૂર નથી, બધો વિસ્તાર કરવાની આવશ્યકતા છે જ નહીં. અને એટલા માટે શું છે, જે મુખ્ય મુખ્ય વિભૂતિઓ છે એ બધી વિભૂતિઓ વિશે હું તને કહીશ. કેમ, અશેષતઃ તું, બાકી રાખ્યા વગર. અશેષતઃ એટલે શું છે, બાકી રાખ્યા વગર. વર્ષશતેન અપી ન શક્યા વક્તુમ, 100 વર્ષ સુધી પણ હું મારી વિભૂતિઓનું વર્ણન કરતો રહું તો એ પૂરું થાય એવી કોઈ શક્યતા જ નથી. તો અને કોણ કહી રહ્યું છે, આપણે નહીં. કોણ કહી રહ્યું છે, ભગવાન કહી રહ્યું. ભગવાન કે અર્જુન મારી વિભૂતિઓ અનંત છે, અને ધારો કે પણ બધી વિભૂતિ બાકી રાખ્યા વગર પણ હું તને કહેવાનો પ્રયત્ન કરું તો 100 વર્ષો નીકળી જાય તો એ પૂરી થાય એમ છે જ ને. વર્ષશતેન અપી ન શક્યા વક્તુમ, 100 વર્ષમાં હું તને આ બધું કહી શકું એમ છે જ નહીં. યતઃ, અને એને કારણે શું છે, અસ્તિનાંતઃ વિસ્તરસ્ય મે, મારી વિભૂતિઓનો અર્જુન કોઈ અંત છે જ નહીં. તો એટલા માટે હું કહું છું, ખરેખર બધી જ વસ્તુ ભગવાનની વિભૂતિ છે. આ મનુષ્ય શરીર 2 પગથી ઊભું રહ્યું એ પણ શું છે, વિભૂતિ છે. વિભૂતિ એટલે આશ્ચર્ય, જે આપણી સમજની બહારની વસ્તુ છે. જો વિચાર, કોઈ પણ વસ્તુ આ જગતની આપણે લઈએ, સર્વ આપણા સમજની બહારની વસ્તુ જ છે. આપણે એવું પોતાની મગજમાં ઠોકી બેઠા છે, મન બધી જ ખબર પડે, મને આવડે. કોઈ કઈ આવડતું જ નથી. જો આ સમજ 5 વસ્તુ આવડે ને, એટલે અખંડાનંદજી મહારાજ બહુ સરસ કહેતા, પણ એને 5 વસ્તુ આવડી ગઈ, 5 રૂપિયાની કમાણી કરીને એટલે એમ જ માનવા માંડે મારા જેવો બુદ્ધિશાળી કોણ. કેટલી બુદ્ધિ આપણી, કેટલી સમજ આપણી, આપણી શક્તિ કેટલી. એટલે આપણે ગુજરાતનું સર આપણે બધા છે પાપડ તોડ પહેલવાન કહેવાય. બાકી 2 ડોલ ઉચકીને જો દાદર ચડવાનો હોય તો ખબર પડી જાય. પહેલા પેલા પાણી કૂવામાંથી કાઢતા, બધું જ કરતા, કઈ થતું નહીં. આપણી શક્તિ કેટલી, આપણું સામર્થ્ય કેટલું, આપણું જ્ઞાન કેટલું. અને એટલે ભગવાન કહે છે, અર્જુન આ બધું તો તું શીખી શકે એમ છે જ નહીં. અને એટલું જ નહીં, હું કહી શકું એમ નથી. એટલું જ નહીં, તું તારી બુદ્ધિમાં ધારણ કરી શકે એવી કોઈ શક્યતા જ નથી. આ સમજજો. ધારો કે પણ ભગવાન કહે, આપણને કેટલું યાદ રહેવાનું. મારાથી કાલે શું કીધેલું એ અડધું યાદ નથી. જા, આપણી સ્મૃતિ શક્તિ કેટલી, આપણી બુદ્ધિ શક્તિ કેટલી, આપણી વિચાર શક્તિ કેટલી. અને એટલે કહે છે, અર્જુન આ બધું મર્યાદિત છે. એટલે ધારો કે પણ હું કહેવાનો પ્રયત્ન કરું, 100 વર્ષ સુધી પણ હું તને કહેવાનો પ્રયત્ન કરું, પણ એનો કોઈ અંત આવી શકે એવી શક્યતા જ નથી. ના અંતઃ વિસ્તરસ્ય મે વિભૂતય, આ મારી વિભૂતિઓનો કોઈ અર્જુન અંત જ નથી. અને એટલા માટે મુખ્ય વિભૂતિઓ હું તને જણાવીશ, જે વિભૂતિઓનું તું સતત ચિંતન કરતો. અને એટલે કે છે કે અર્જુન પહેલી મારી વિભૂતિ આ છે. તત્ર પ્રથમમ એવ તાવત શૃણુ, પહેલી મારી વિભૂતિ કઈ. જો ભગવાન હવે આ અધ્યાયના અંત સુધી શું કરવાના છે, મુખ્ય વિભૂતિઓ દર્શાવશે. ત્યાં વિચારજો, આપણને તો એવું લાગે કોઈ ચમત્કાર થાય ને તો એને વિભૂતિ કહેવાય. તો ભગવાન અહીંયા જે કહે છે ને, ત્યાં વિચાર, નદીઓમાં ગંગા હું છું, પર્વતોમાં હિમાલય હું છું. એનો અર્થ શું થયો, હિમાલય ભગવાનની વિભૂતિ છે. હવે ત્યાં જાઓ ને પછી ખબર પડે.
એકવાર હિમાલયમાં પગ મૂકો ને ત્યાં 2 દિવસ રહો તો ત્યાંની જે દિવ્યતા છે ને એનો અનુભવ તમને થાય. તો એકવાર ગંગા સ્નાન કરો પછી એની વિભૂતિ આપણને ખબર પડે. ભગવાન કહે છે નદીઓમાં ગંગા હું છું. પણ આપણે ગુજરાતી લોકો આ સમજો, પેલો ગંગા કિનારે જાય ખરો, પણ જઈને શું કરે, પેલી એમ આંગળી બોળે ગંગા જાતમાં, અને પાણી પેલું બરફ જેવું ઠંડુ હોય. માતાજી આમાં તો નવાની હિંમત થાય જ નહીં. તો અહીંયાથી તું ગંગા કિનારે ગયો શાના માટે? કોરો આવવા માટે? તો કોરો જ આવે. અડધા લોકો કોરા જ આવે આ સમજ, અને અડધા આપણા કરતા હોશિયાર જાત. માતાજી આમાં જ અમે તો પાણી છાંટી દીધું. ભગવાન કહે છે પહેલી મારી આ વિભૂતિ, આ બધી ગંગા અને હિમાલય આ બધી મારી વિભૂતિ જ છે. પણ પહેલી વિભૂતિ કઈ, મુખ્ય વિભૂતિ કઈ? એટલે હવે પછીના શ્લોકમાં આ મુખ્ય વિભૂતિ આપણને બતાવે છે. અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ અહમાદિશ્ચ મધ્યં ચ ભૂતાનામ અંત એવ ચ. પહેલી જ વિભૂતિ હું જ છે. જો આ વિચાર, અહમાત્મા, હું તારો આત્મા છું. જો આ વિચાર, પહેલી જ વિભૂતિ કઈ છે? તારો આત્મા અને મારો આત્મા બે છે જ નહીં, એક જ આત્મા છે. અહમાત્મા એનો અર્થ શું થયું? ભગવાનની વિભૂતિનો પ્રારંભ તમારાથી જ થાય, પણ આપણી દ્રષ્ટિ હંમેશા બહાર હોય. ભગવાન કહે છે અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ. સર્વભૂતોના હૃદયમાં હું નિવાસ કરનારો છું. સર્વનો આત્મા એ મારી પહેલી વિભૂતિ. તમારો આત્મા એ જ ભગવાનની વિભૂતિ. આ સમજો. પણ આપણી મુશ્કેલી ક્યાં છે? આ બધું ભગવાન છે, પણ તું કોણ? હું ભગવાન નથી. સર્વ ભગવાન છે, તેમાં તમારો ઉમેરો થયો કે નહીં થયો? અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિતઃ. સર્વભૂતોના હૃદયમાં અર્જુન હું વાસ કરનારો છું. સર્વભૂતોનો હૃદયમાં હું જ દેખાઈ રહ્યો છું. જો અંતમાં ભગવાન કહે છે 18મા અધ્યાય, ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. અર્જુન આ ઈશ્વર તો કોણ છે? સર્વભૂતાનાં હૃદ્દેશે, સર્વભૂતોના હૃદયમાં રહેનારો ઈશ્વર છે. પણ આપણને બહારના ઈશ્વરની બહુ જરૂર પડે. અને એટલે કે છે અહમાત્મા ગુડાકેશ સર્વભૂતાશ્રય સ્થિતઃ. એટલું જ નહીં, આ સર્વભૂતો છે કોણ છે? આદિ અહમાદિ મધ્યમ ચ ભૂતાનામ અંત એવ ચ. આ સર્વભૂતોનો આદિ એટલે કે કારણ પણ હું જ છું. મધ્ય એટલે કે એને સંચાલન કરનારો, પાલન પોષણ કરનારો પણ હું જ છું. અંતમ ચ, આ બધું કોનામાં લીન થાય છે? પાછું એ બધું મારામાં જ લીન થઈ જાય. આમ અર્જુન આદિ પણ હું જ છું, અંત મધ્ય પણ હું જ છું, અંત પણ હું જ છું. મારા સિવાય બીજું કંઈ છે જ નહીં. જો સર્વ ઈશ્વર માત્ર છે, સર્વના હૃદયમાં ઈશ્વર માત્ર છે, તો પછી સર્વ વસ્તુઓ શું થઈ ગઈ? ઈશ્વરની વિભૂતિ જ થઈ ગઈ. એટલે શંકરાચાર્ય કહે છે અહમાત્મા પ્રત્યેગાત્મા. પ્રત્યેગાત્મા એટલે શું છે? કે તમે પોતે છો. જો હું વારંવાર કહેતી હતી કે તમે છો અને તમે ચૈતન્ય સ્વરૂપ છો, એના માટે તમને કોઈની જરૂર છે? સમજો, આ બહુ સૂક્ષ્મ વસ્તુ છે. અહમ અસ્મિ સદા ભાવી. તમે છો. ક્યારેય કોઈને પોતાના અભાવનો અનુભવ થાય? હું નથી. ક્યારેય પોતાને કોઈનો અનુભવ થાય હું જડ છું? તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો. મારે તમને કેવું નહીં પડે, તમને ખબર જ છે. અને એ આત્મા જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ કોણ છે? અહમ. ભગવાન કહે છે એ તારો ચૈતન્ય આત્મા હું છું. પ્રત્યેક આત્મા ભગવાન છે. ગુડાકેશ વિભૂતિ યોગ છે ને ભગવાન. એટલે શંકરાચાર્યજી એક એક શબ્દના ખૂબ સુંદર અર્થ આપે છે, તો પછી આપણને એ અર્થ સમજાય. ગુડાકેશ, ભગવાન અર્જુનનું સંબોધન કરે છે, હે ગુડાકેશ. તો ગુડાકેશ કોને કહેવામાં આવે?
એટલે શંકરાચાર્યજી કહે છે ગુડાકા નિદ્રા તસ્યાહ ઈશઃ ગુડાકેશઃ જીત નિદ્રઃ ઇત્યર્થઃ. ગુડાકાનો અર્થ શું થાય? નિદ્રા. સંસ્કૃત ભાષાની વિશેષતા એ છે કે એક જ શબ્દ જે છે એક જ અર્થ માટે અનેક શબ્દ હોય. જેવી રીતે આપણે પાણી એમ ગુજરાતીમાં કહીએ જળ, સંસ્કૃતમાં પાણી માટે અનેક શબ્દ છે. જલમ, નીરમ, જલ, વારી, આપહ, ઉદકમ, બધા શબ્દો કોનો નિર્દેશ કરે? પાણીનો નિર્દેશ કરે. એમ નિદ્રા માટેનો શબ્દ કયો છે? ગુડાકા. એટલે શંકરાચાર્ય કહે છે ગુડાકા નિદ્રા તસ્યાહ ઈશઃ ગુડાકેશઃ. આ નિદ્રાનો પણ જે ઈશ્વર છે કોણ છે? અર્જુન છે. જો સમજો, આ ગુડાકેશ શબ્દ કોના માટે છે? અર્જુન માટે. ભગવાન કહે છે કે હે અર્જુન તું ગુડાકેશ. ગુડાકેશ એટલે કે નિદ્રાનો પણ ઈશ્વર છે. જીત નિદ્રઃ. અર્જુનનું સામર્થ્ય તમે જુઓ, જરૂર પડે તો નિદ્રા પર પણ એ શું કરી શકે છે? વિજય મેળવી શકે. ગુડાકેશ પોતાની નિદ્રા પર પણ પોતાનું નિયંત્રણ. આપણી હાલત જોઈ છે, પેલો બસમાં ઉભો ઉભો ઊંઘતો હોય, આપણી બુદ્ધિનું સામર્થ્ય કેટલું, પણ બસમાં ઉભો ઉભો ઊંઘતો જ હોય. ગુડાકેશ એટલે કે પોતાના મન, પોતાના બુદ્ધિ પર એટલું નિયંત્રણ છે કે નિદ્રા પર પણ નિયંત્રણ મેળવી શકે. આપણને તો રાત્રે 2 કલાક ઊંઘ ઓછી પડી ને, બીજે દિવસ શું હાલત થાય આપણી? પેલો ભૂત જેવો જ દેખાય. સ્વામીજી બહુ સરસ છે, જો બરાબર ઊંઘ નહીં આવી હોય એને અંગ્રેજીમાં ઝોમ્બી કહેવાય. ઝોમ્બી. ઝોમ્બી એટલે પેલો હલતો ચાલતો ભૂત જાતે. પણ અર્જુન કોણ છે? ગુડાકેશ. પોતાની નિદ્રા પર એનું પોતાનું નિયંત્રણ છે. એટલું જ નહીં, શંકરાચાર્ય પેલો બીજો અર્થ આપે ગુડા ઘન કેશ. એના વાળ કેવા છે? કાળા ઘન વાળ જેના છે એને ગુડાકેશ કહેવામાં આવે. આમ ભગવાન અર્જુનને સંબોધન કરે ગુડાકેશ. હે અર્જુન, હે ગુડાકેશ, હું તારો આત્મા છું. અહમ આત્મા ગુડાકેશ. અર્જુન તારો આત્મા હું જ છું. નિદ્રા પર વિજય મેળવવો એટલે કે પોતાના તમો ગુણ પર પોતાનું નિયંત્રણ. નિદ્રા એટલે તમો ગુણ. આ સમજવા. સામાન્ય રીતે આ તમો ગુણ આપણા પર બહુ પ્રભાવ પાડે. તમો ગુણને કારણે જ આપણે આળસ કરીએ. જે કરવાનું એ કરીએ જ નહીં. હંમેશા ખબર છે આ કરવાનું છે, પેલો ઊભો થાય જ નહીં. આપણને ખબર છે આજે માળા કરવાની છે, પેલું માળા કરે જ નહીં. અને ધારો કઈ કરે તો શું થાય? કરતા કરતા ઊંઘી જાય તમો ગુણ. જે કરવાનું જે કરતા નથી, જે નથી કરવાનું ને બધું જ આપણે કરીએ. આને તમો ગુણ કહેવામાં આવે. રોજ પ્રાર્થના થવી જ જોઈએ. અમદાવાદમાં વિદિતાત્મા મહારાજજી હંમેશા કોઈ પણ વ્યક્તિ એમને પૂછે ને તો સ્વામીજી ક્યારે માળા કરું, માળા નહીં કરે તો ચાલે કે નહીં, સત્સંગ નહીં કરીએ તો ચાલે કે નહીં. એટલે બહુ સરસ છે એમનો એક જ જવાબ બધા. ભોજન વગર ચાલે? 12 વાગે ને એટલે પેટમાં ઉંદરડા બોલવા જ માંડે. જો આપણને ભોજન વગર નથી ચાલતું તો પછી પ્રાર્થના વગર કેમ ચાલે? આપણે પ્રાર્થના આપણા જીવનનું અભિન્ન અંગ છે. અને એમાં આપણા ભાઈઓ પાછા અમારા તો એ બધી પૂજા કરી લે, હું કઈ કરતો જ નથી. એની પૂજા એને મળે, તમને નહીં મળે. આ સમજ. ભાગવતમાં ચોખ્ખું જ લખ્યું છે, ભાઈઓ જે કઈ પુણ્ય કર્મ કરે ને એમાંનું અડધું બહેનોને ઓટોમેટિક મળી જાય, પણ બહેનો જે કરે ને એમાંનું એક પાયે ભાઈઓને મળે નહીં. આ સમજ. એ જે પૂજા કરે ને એની પૂજા તમારી નહીં. આ વિચાર. અને તમે એમ મન થાય કે અડધું પાપ કરો ને એ અડધું બહેનોને નહીં મળે. આ સમજ. પુણ્ય કરો ને એ જ બહેનોને મળે. પાપ કરો તો એ બહેનો નહીં મળે. એ બધું તમારા ભાગે જ રહે 100%. જેમ ભોજન જીવનનું આવશ્યકતા છે એમ આ પ્રાર્થના પણ જીવનની શું છે? આવશ્યકતા. એમાં જ આપણે શું કરીએ? આળસ કરીએ. એમાં જ આપણને નિદ્રા આવે. હવે સુરતમાં એક ભાઈ વેદાંતમાં આવ્યા. ચાલો વેદાંત સાંભળે.
ભગવદ્ ગીતાનો થોડો સરળ ગ્રંથ છે. ઉપનિષદ ભણીએ ને પછી ખબર પડે. તૈત્રીય ઉપનિષદ ભણીએ, માંડુક્ય ભણીએ, અઘરું જ પડે, યાદ રહે જ નહીં. એક ભાઈને પેલી ઊંઘ નહીં આવે. પછી મહિના પછી હું મળી એમને, કેમ છે હવે? બહુ ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવે. તો કઈ દવા લો ના ને, માંડુક્ય ઉપનિષદ વાંચું, એક પાનું વાંચું ને ઊંઘી જાઉં. કેમ? પેલી બુદ્ધિ ચાલે જ નહીં. એટલે બુદ્ધિ શું થઈ જાય? એની જાતે ઠપ થઈ જાય. બુદ્ધિ ઊંઘી નહીં જાય, પણ બુદ્ધિ શું થાય? ઠપ થઈ જાય. મને માંડુક્ય વાંચું હું છું. કોઈ મોરારી બાપુ પાસે, બાપુ આ બધા તમારી કથામાં આવે, તમને એમ થાય બધા ભક્તો છે. કોઈ ભક્તો નથી, અડધા તો ઊંઘતા જ હોય. ત્યાં સમય બાપુ આ તમારી કથામાં આવે, પણ અડધા શું કરતા હોય? ઊંઘતા જ હોય. એટલે બાપુ કે ચાલો એટલો તો ભગવાનનો આભાર માનો કે મારી કથા બધા ઊંઘતો આવે છે. એટલા માટે ભગવાન શું કહે? ગુડા કે સમજાય ભગવાન કેમ આ શબ્દ વાપરે? અર્જુનનું સંબોધન આ પ્રકારથી કેમ કરી રહ્યા? આપણે પણ આપણા તમો ગુણ પર વિજય મેળવીએ તો સમજી શકીશું કે આપણો આત્મા એ ભગવાનનો આત્મા છે. અહમ આત્મા ગુડાકેશ. પણ જો આપણી બુદ્ધિ પર તમો ગુણનો પ્રભાવ હશે તો પછી એ ભગવાનનો આત્મા અને તમારો આત્મા એક છે એ સમજી શકાય એમ છે જ ને. પહેલું પગથિયું કયું છે? આપણા તમો ગુણ પર આપણું પોતાનું નિયંત્રણ. રાત્રે ગમે એટલા વાગે સૂતા હોઈએ, સવારે પ્રાર્થના કરવાની એટલે કરવાની. તમે ગાંધીજીનું તમે જીવન જુઓ, સવારે રોજ પ્રાર્થના કરવાની એટલે કરવાની. સાંજે 5 વાગે એટલે પ્રાર્થના. એટલે ટ્રેનમાં હોય તો પણ ટ્રેનમાં પણ 5 વાગે એટલે શું કરવાનું? ટ્રેનમાં બેઠા બેઠા પણ પ્રાર્થના તો કરવાની. આપણે ટ્રેનમાં બેઠા બેઠા પેલું ભેળ પૂરી ખાય. જસ ગાંધીજી કંઈક એટલું આપણને શીખવી ગયા, પણ એમાં કશું આપણે ઉતરે જ નહીં. ટ્રેનમાં હોય તો પણ સવારનો સમય થાય એટલે પ્રાર્થના કરવાની. સાંજે 5 વાગે એટલે શું કરવાનું? પ્રાર્થના કરવાની. એટલે ગાંધીજી એવું કહેતા, પ્રાર્થના એ મનનું સ્નાન છે. પ્રાર્થના એ મનનું શું છે? સ્નાન છે. તમો ગુણ પર વિજય મેળવવો હોય તો પ્રાર્થના સિવાય બીજો કોઈ ઉપાય નથી. આ સમજજો. માતાજી હું તો જીમમાં જાઉં, પ્રાર્થનાનો વખત છે, પ્રાર્થના નહીં કે ક્યાં જાય? તો જીમમાં જાય. તો વિચારી દો, આપણી બુદ્ધિ કોને મહત્વ આપે? આપણા માટે પ્રાર્થના એટલી મહત્વની નથી, પણ પેલું જીમ એટલું મહત્વનું છે. આપણા એનો શું થયો? આપણી બુદ્ધિ માટે મહત્વનું શું છે? આપણે તમો ગુણ કહેવાય. આત્મા ગુડાકેશ. ગુડાકેશ શબ્દ વાપરીને ભગવાન શું કહી રહ્યા છે? તમો ગુણ પર વિજય મેળવવો. તો પછી ભગવાન તમારો આત્મા છે એ તમે સમજી શકો. એટલું જ નહીં, સર્વેષાં ભૂતાનામ આશયે અંતર્હૃદય સ્થિતઃ નિત્યમ દેયઃ. નિત્યમ જબ સદા હું સર્વના હૃદયમાં નિવાસ કરનારો છું. ભૂતાનામ આશયે સર્વભૂતોના આશયમાં, અંતર્હૃદયે સર્વભૂતોના હૃદયમાં હું નિવાસ કરનારો છું. ક્યારે? નિત્યમ. હંમેશા. હંમેશા તમારા હૃદયમાં ભગવાન વાસ કરી જ રહ્યો છે. એટલું જ નહીં, એ તમારા હૃદયમાં જે હું ભગવાન વાસ કરી રહ્યો છે એ કોણ છે? ધ્યેય. એ ધ્યાન કરવા યોગ્ય છે. તમારે જો ધ્યાન કરવું હોય તો ક્યાં ધ્યાન કરો? તમારા હૃદયમાં રહેલા મારા સ્વરૂપનું તમે ધ્યાન કરો. બહાર નહીં. આપણે બધું બહાર જ શોધતા ફરીએ. ભગવાન કહે છે પહેલું જ તમારે જો મારું ચિંતન કરવું હોય, ધ્યાન કરવું હોય, તો ધ્યાનનો વિષય જે છે એ ધ્યેય જે છે કોણ છે? તમારા હૃદયમાં જ હું નિવાસ કરનારો છું. સર્વભૂતાનામ આશય સ્થિતઃ. આપણે બધું બહાર શોધીએ, તકલીફ આવે. આપણી હાલત કોના જોઈ ખબર? પેલા ડોશીમાં જોઈ. એક ડોશીમાં એકલા રહે પોતાની રીતે, નાનું મોટું બધું સીવણનું કામ કરે અને જે કંઈ પણ ધનોપાર્જન થાય ને એમાં એ બધું જીવન જીવે. એમ નાના મોટા કામ કરી લે. એક દિવસ એ ડોશીમાની પેલી સોય ખોવાઈ ગઈ. સોય ખોવાઈ ગઈ. પેલા સોય શોધતા હતા. એમની ઝૂંપડીની બહાર એ પેલી શોધતા હતા સોય. એટલે 2-3 જુવાનિયા ત્યાંથી પસાર થયા. એટલે કે માજી શું થયું? જોન ભાઈ મારી સોય ખોવાઈ ગઈ.
કે માજી તમે એક બાજુ પર ઊભા રહી જાઓ, અમે 3 જણા છે ને અમે શોધીએ. એટલે 3 જણા સોય શોધવા માંડે. એમાંનો પેલો 3 માંનો એક બુદ્ધિશાળી જાવ આપણે છે ને પેલો જે કરતો એટલું કરવા માંડીએ. પેલો એક બુદ્ધિશાળી કે માજી પણ તમે સોય તમારી પડી ક્યાં, તમે ક્યાં બેઠા હતા? ભાઈ અંદર બેઠી હતી. સોય ક્યાં પડી? તમે માજી અહીં બહાર શું કામ છો? અહીં બહાર અજવાળું છે ને એટલે બહાર શોધ્યું. આપણે ભગવાનને ક્યાં શોધીએ? ભગવાન કહે છે અહમ આત્મા સર્વભૂતાનામ આશ્રય સ્થિતઃ. અર્જુન તું બહાર મને શોધી રહ્યો, તારો આત્મા હું જ છું. તારા હૃદયમાં પણ હું જ નિવાસ કરી રહ્યો, પણ તું મને ક્યાં શોધે? બહાર શોધીએ છીએ આપણે ભગવાન. ભગવાન કહે હું અંદર છું. અંતર્હૃદય સ્થિતઃ, તમારા હૃદયમાં જ હું નિવાસ કરવા વાળો. એટલું જ નહીં, ધ્યેય એનો અર્થ શું થાય? ધ્યાન કરવાનો વિષય. તારા હૃદયમાં હું ધ્યાન કરવાના વિષય રૂપે હું નિવાસ કરું જ છું. સંપૂર્ણ વેદાંત શાસ્ત્ર આ જ કહે છે, બહાર શોધવાની જરૂર નથી, અંદર. અંદર કેમ? એટલે એ મોટી ગરબડ આપે. એટલે સ્વામીજી બહુ સરસ કરે. અંદર એટલે કે આંતરડામાં. અંદર એટલે તમે પોતે. અંદરનો શું થાય? તમે પોતે જ છો. તમે કેનોપનિષદ ભણી ગયા. બોધમ બોધમ પ્રતિબોધ વિદિતમ. હૃદય આકાશમાં એટલે કે દરેક તમારી બુદ્ધિના વૃત્તિમાં એ પરમાત્મા અભિવ્યક્ત થઈ જ રહ્યો છે. કેમ? અહમાદિશ્ચ અંતશ્ચ મધ્યમ ચ ભૂતાના, સર્વભૂતોનો આદિ મધ્ય અને અંત પણ અર્જુન હું જ છું. મારામાંથી જ સર્વ ઉત્પન્ન થયું, મારામાં જ સર્વ રહે છે અને સર્વનો લય મારામાં જ થઈ જાય. દરેક વૃત્તિ પણ છે એ પણ શું થાય? કેનોપનિષદમાં આપણે જોઈ ગયા કે ચૈતન્ય સ્વરૂપ આત્મા તમે જો છો એ તમારામાંથી જ વૃત્તિ ઉઠી, તમારા ચૈતન્ય આત્મામાં વૃત્તિ રહી અને ચૈતન્ય આત્મામાં જ વૃત્તિ શું થઈ ગઈ? લય થઈ ગઈ. વૃત્તિ નથી ત્યારે ચૈતન્ય આત્મા છે, વૃત્તિ ઉત્પન્ન ત્યારે ચૈતન્ય આત્મા છે, વૃત્તિ લીન થઈ ગઈ ત્યારે પણ કોણ છે? ચૈતન્ય. સર્વનો આદિ મધ્ય ને અંત અર્જુન હું જ છું. અને એટલે ભગવાન કહે છે કે જો સમજો, ભગવાન બે રીતે પોતાને પ્રગટ કરે. ભગવાન પહેલા કહે છે કે હું તારો આત્મા છું, આ એક. બીજું કહે છે તારા હૃદયમાં જ હું અભિવ્યક્ત થાઉં. આગળ આપણે જોઈ કે આ પ્રકાશ જે છે અત્યારે રૂમમાં સંપૂર્ણ ઓરડામાં પ્રકાશ કેવો છે? સર્વવ્યાપી. પણ એ જોઈ શકીએ છીએ આપણે જ્યાં મારા અને આ બલ્બની વચ્ચે શું છે? પ્રકાશ છે. પણ આપણે જોઈ શકીએ છીએ પ્રકાશ નથી જોઈ શકીએ. પણ ધારો કે મારો હાથ આમ મૂકું તો શું થાય? બલ્બનો પ્રકાશ મારા હાથને શું કરે? પ્રકાશિત કરે. એટલે હું જોઈ શકું. હાથ હું ક્યારે જોઈ શકું? પણ પ્રકાશ એને પ્રકાશિત કરે તો. પણ એ જ વસ્તુને આપણે બીજી રીતે સમજી શકીએ. કઈ રીતે? હાથ પ્રકાશની હાજરીને અભિવ્યક્ત કરે છે. અહીંયા પ્રકાશ છે મને કેમ ખબર પડી? કારણ કે મારો હાથ પ્રકાશિત થયો તો મારો હાથે શું કર્યું? પ્રકાશની હાજરીને અભિવ્યક્ત કરી. એ જ રીતે અર્જુન, હું તો સારો આત્મા જ છું, પણ હું અભિવ્યક્ત ક્યાં થાઉં છું? સર્વભૂતાશય સ્થિતા. તારા હૃદયમાં આ બધું પહેલાનું યાદ રાખો તો મજા આવે એવું છે. ઉપદેશ આરામમાં આપણે જોઈ ગયા અહમ અહંતયા સ્ફુરતિરુત સ્વયં. ઉપદેશ આરામમાં રમણ મહર્ષિજી શું કહે છે? અહમ અહંતયા સ્ફુરતિરુત સ્વયં. આ તારા હૃદયમાં જ હું તરીકે અભિવ્યક્ત થાવ જ છું. પરિપૂર્ણ સત એ કેવું છે? પૂર્ણ સત સ્વરૂપ આત્મા જે છે એ હું તરીકે તારા હૃદયમાં અભિવ્યક્ત અર્જુન થઈ જ રહ્યો. આમ પહેલું ભગવાન કહે છે પહેલી વિભૂતિ કઈ છે? તારો આત્મા હું છું. આ એક. બીજું ભગવાને શું કહ્યું? સર્વભૂતાશય સ્થિત. સર્વના હૃદયમાં હું સ્વરૂપે ચૈતન્ય સ્વરૂપે અભિવ્યક્ત થઈ જ રહ્યો છું. આ બે. આમ અંદર જ જોવાનું, બહાર જોવાનું જ નથી.
પણ અંદર ન શક્ય બને તો શું કરવાનું? એટલે શંકરાચાર્ય કહે છે તદ અશક્તેન ચ, જો આ હૃદયમાં મારું ચિંતન થઈ શકે એમ નથી, આત્મ સ્વરૂપે મને સમજી શકાય એમ નથી, એ કરવું શક્ય નથી. અશક્તેન, જે આવું કરવા માટે સમર્થ નથી, એના માટે ભગવાન પેલી ત્રીજી વિભૂતિ બતાવે છે. કઈ બતાવે? ઉત્તરે શુભાવે સુચિંત્ય. આ હવે પછી હું અર્જુન જે બતાવીશ એ સ્વરૂપે પણ તું મારું ચિંતન કરી શકે. અહમ ચિંતયિતુમ શક્ય. જો આત્મ સ્વરૂપે હૃદયસ્થ સ્વરૂપે જો તું મારું ચિંતન કરવા સમર્થ નથી, તે 12મા અધ્યાયમાં આવશે કે અર્જુન આ પર આત્મ સ્વરૂપે જો તું મને નહીં ઓળખી શકે તો શું કરે? અભ્યાસેન તું કૌંતેય, અભ્યાસ કર. અભ્યાસથી અસમર્થોસી, અભ્યાસ કરવા માટે પણ તું સમર્થ નથી. આમ ભગવાન કહે છે કે આ વિભૂતિ સ્વરૂપે તું મારું ચિંતન કર, આત્મ સ્વરૂપે મારું ચિંતન કર. આત્મ સ્વરૂપે ચિંતન નથી કરી શકતો તો તારા હૃદયમાં નિવાસ કરનારા મારું તું ચિંતન કર, એ પણ કરવું શક્ય નથી. એટલે શંકરાચાર્ય કહે છે તદ અશક્તેન ચ, જો એ શક્ય નથી તો શું કરવાનું? ઉત્તરેષુ ભાવેષુ ચિંત્ય. ઉત્તરેષુ ભાવેષુ એટલે કે હવે પછી જે કહેવામાં આવશે એ સ્વરૂપે પણ તું મારું ચિંતન કરી શકે. અહમ ચિંતયિતુમ શક્ય. આ પ્રકારથી મારું ચિંતન કરવું શક્ય છે. યસ્માદ અહમ એવ આદિ ભૂતાનાં કારણમ. આદિ એટલે શું છે? સર્વભૂતોનું કારણ હું જ છું. જેમ ઘડાનું કારણ માટી છે એમ સર્વભૂતોનું કારણ ઈશ્વર છે. ઘડાનો વિચાર કરવાનો પણ માટીનો વિચાર નહીં કરવાનો. માટી વગર તમે ઘડાનો વિચાર કરી શકો? ઘડો જોવાનો પણ માટી જોવાની નહીં. એ જ રીતે અર્જુન, આ સર્વભૂતોનું ઉપાદાન કારણ હું છું. આ સર્વ મારામાં જ સ્થિત છે. એટલું જ નહીં, આ સર્વનો લય પણ મારામાં જ થાય છે. અને એટલા માટે હે અર્જુન, આ પ્રકારથી જો તું તારા આત્મ સ્વરૂપે તારા હૃદય સ્થિત પરમાત્માનું તું ચિંતન કરી શકતો નથી તો પછી તું શું કર? સર્વનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું એ પ્રકારે તું ચિંતન કર. એનો અર્થ શું થાય? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ તરીકે તું મારું ચિંતન કર. આત્મ સ્વરૂપે નહીં કરી શકે, હૃદયસ્થ સ્વરૂપે નહીં કરી શકે, પણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ તરીકે તો તું મારું ચિંતન કરી શકે. સર્વનું કારણ હું જ છું. સર્વ મારામાંથી જ ઉત્પન્ન થયું. એનો શું થયો? ઉત્પન્ન કરનારો પણ પરમાત્મા છે, જેમાંથી ઉત્પન્ન થયું એ પણ કોણ છે? પરમાત્મા. કુંભારે ભગવાન જ છે અને માટી પણ કોણ છે? ભગવાન જ છે. અને એટલે કે અર્જુન, આ સર્વના કારણ સ્વરૂપે તું મારું ચિંતન કર. આ સર્વ મારામાંથી જ ઉત્પન્ન થયું. ભગવાન એ શક્ય નથી. જાતિ મુખ્ય તો આ 3 જ છે. આ સમજો. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત અહમ આદિશ્ચ મધ્યંચ ભૂતાનામ અંત એવ ચ. આ મારી મુખ્ય વિભૂતિ થઈ. પણ એ કરવું એ આપણા માટે શક્ય નથી. એટલે ભગવાન કહે છે આપણે એક પગથિયું હજી નીચે આવીએ. આપણી હાલત કેવી ખબર? એક ભાઈ દાદાને આંખ બતાવવા માટે લઈ ગયા. પણ દાદાને પેલા આંખ બતાવે તો પહેલા તો શું કરવું પડે? એનું શું વાંચી શકે છે જોવું પડે. એટલે દાદાને ખુરશી પર બેસાડે. પેલા ભાઈ બહાર બેઠા. દાદાને ખુરશી પર બેઠા ને પછી પેલા ભાઈ કીધું, દાદા વંચાય છે? કઈ વંચાતું નથી. દાદા અંગ્રેજી નથી આવડતું, આ ગુજરાતી. એટલે પેલા એમ ફેરવીને ગુજરાતી કર્યું. એટલે દાદા ગુજરાતી વાંચતા આવડે? આપણે પહેલી લીટી વંચાઈ કે ના? ભાઈ પહેલી લીટી કે બીજી કે ના? આ કે ત્રીજી કે ના? દાદા કશું જ નથી વંચાતું. ભાઈ વાંચતા જ નથી આવડતું. ભગવાન તો એમની વિભૂતિ બતાવે પણ આપણે વાંચતા આવડતું. અહીંયા દેખાય છે ઈશ્વર માત્ર છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. ઈશ્વર સિવાય બીજું કઈ છે જ નહીં. પણ આપણી મુશ્કેલી એ છે કે ઈશ્વર સિવાય બાજુનું બધું જ આપણને દેખાય. ઊંધી બુદ્ધિ કહેવાય. એને શું કહેવામાં આવે? આપણી બુદ્ધિ કેવી છે? ઊંધી છે. ઊંધીથી શેમાં જ ચાલે? જે છે એ જોતા નથી અને જે નથી એ બધું જ આપણને દેખાય. આને મોહ કહેવામાં આવે. સવારે કદું કહે છે મૂઢા. યમરાજા શું કહે? આ બધા કોણ છે? મૂઢ.
પુત્ર, પશુ, ધન આ બધામાં શું છે? વિત્ત મોહે ને મૂઢાહ. આપણી બુદ્ધિ આ ધનમાં, પુત્રમાં, પશુમાં એટલી બધી મોહિત થઈ ગઈ કે જે છે એ આપણે જોતા જ નથી. જે નથી એ બધું જ દેખાય છે આપણે. કેમ? મૂઢાહ. અને એટલે ભગવાન કહે છે કે અર્જુન આ બધું તું નથી સમજી શકતો, તો આપણે એક પગથિયું નીચે આવીએ. એવમ ચ ધ્યેયઃ અહમ. આ પ્રકારે પણ હું ધ્યાન કરવા યોગ્ય છું. અહમ ધ્યેયઃ નો શું થાય? આ પ્રકારે પણ હું ધ્યાન કરવા યોગ્ય છું. કઈ રીતે? એટલે ભગવાન હવે એમની વિભૂતિઓ દર્શાવે છે. પહેલી જ વિભૂતિ કઈ? હવે શ્લોક બોલીએ. શ્લોક નંબર 21. આદિત્યાનામહં વિષ્ણુઃ જ્યોતિષાં રવિરંશુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી. પહેલું શું કહે છે? આદિત્યાનામ અહમ વિષ્ણુ. 12 પ્રકારના આદિત્ય છે. દ્વાદશ આદિત્યને કહેવામાં. આદિત્ય કોને કહેવામાં? જનક જાનકી કોને કહેવામાં આવે? જનકની પુત્રીને જાનકી કહેવામાં. રઘુના પુત્રને રાઘવ કહેવામાં. એ જ રીતે અદિતિનો જે પુત્ર છે એને આદિત્ય કહેવામાં. અદિતેઃ આપત્યમ આદિત્યઃ. જે અદિતિના, કશ્યપને 2 પુત્રીઓ હતી અને 2 પત્નીઓ હતી ને, દિતિ અને અદિતિ. દિતિ એટલે જે હંમેશા જે ફૂટ પાડે, વિભાગ કરે, તોડે, 2 કરે એને શું કહેવાય? દિતિ. એનો શું થયો? બધાને એક રહેવા જ નહીં દે. ડિવાઈડ એન્ડ રૂલ. એને શું કહેવાય? ડિવાઈડ એન્ડ રૂલ. દિતિ એટલે જે વિભાગ કરનાર, અલગ કરે. અદિતિ એટલે શું છે? કે બધાને ભેગા રાખનાર. આપણી બુદ્ધિમાં 2 જ હોય. આ તમે ક્યારેક આપણી બુદ્ધિ દિતિ હોય અને ક્યારેક આપણી બુદ્ધિ કેવી હોય? અદિતિ. મોટે ભાગે દિતિ જ ચાલતી હોય. આ સમજ. બરાબર? કોઈના લગ્ન થતા ને એમાં આપણે દિતિ બુદ્ધિ વાપરીએ. તમને મળ્યો ને આ છોકરો જ મળ્યો, જા સમજ, વાત પતી જ જાય. તોડવું, ભંગાણ કરવું, આ દિતિ કહેવાય. 2 કરવું. અદિતિના પુત્રને શું કહેવામાં આવે? આદિત્ય. અને એટલે કે છે આ 12 આદિત્ય છે. એ 12 આદિત્યોમાં હું કોણ છું? વિષ્ણુ. આદિત્યાનામ વિષ્ણુ અહમ. અર્જુન આ 12 આદિત્યો છે એટલે 12 મહિના છે. 12 મહિનાના 12 આદિત્ય કહેવાય. એટલા માટે આ સૂર્ય નમસ્કાર કરીએ ને ત્યારે આ એક આદિત્યનું શું કરતા? ઓમ રવયે નમઃ, ઓમ મિત્રાય નમઃ. એમાં પણ આવે ઓમ વિષ્ણવે નમઃ, ઓમ મરીચયે નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, હિરણ્યગર્ભાય નમઃ. આ ક્રમ મને ખબર, એટલે હું બીજું બોલવા તમે. સૂર્ય નમસ્કાર કરીએ ત્યારે શું છે? એક આપણે કરતા જઈએ ત્યારે એક ભગવાન એ આદિત્યનું નામ બોલવાનું. 12 આદિત્ય ભગવાન કહે છે આ 12 આદિત્યોમાં હું કોણ છું? વિષ્ણુ. એનો શું થયું? બાકીના 11 આદિત્ય ભગવાન નથી. જો સર્વના આદિ કારણ ભગવાન છે તો સર્વ ભગવાન જ છે. 12 આદિત્યમાં વિષ્ણુ હું છું એવું જયારે ભગવાન કહે છે તો બાકીના 11 ભગવાન નથી છે. તો ભગવાને આગળ શું કીધું? પ્રાધાન્યતઃ. મુખ્ય 12 આદિત્યમાં મુખ્ય કોણ છે? આ વિષ્ણુ મુખ્ય છે. કેમ? વેવેષ્ટિ વિષ્ણુ, તે સર્વવ્યાપી છે. અને એટલા માટે અર્જુન આદિત્ય 12 આદિત્યોમાં વિષ્ણુ હું છું, મુખ્ય છું. એટલું જ નહીં, જ્યોતિષામ રવિ અંશુમાન. જ્યોતિષામ સ્વપ્રકાશ જે પદાર્થો છે. જ્યોતિષામનો અર્થ શું થાય? શંકરાચાર્ય કહે છે આદિત્યાનામ દ્વાદશાનામ વિષ્ણુ નામ આદિત્ય અહમ. આ વિષ્ણુ નામનો આદિત્ય જે છે એ હું છું. જ્યોતિષામ રવિ પ્રકાશયિતૃણામ. પ્રકાશયિતૃણામ એટલે છે સર્વને પ્રકાશિત કરનારા જેટલા પદાર્થો છે
તે બધા સ્વપ્રકાશ પદાર્થો જે છે એ સર્વને પ્રકાશિત કરનારા પદાર્થો જે છે એમાં હું કોણ છું? રવિ અંશુમાન. કે અંશુમાન, અંશુ એટલે કિરણ. અંશુનો અર્થ શું થાય? આ સૂર્યના કિરણને અંશુ કહેવાય, પ્રકાશના કિરણને અંશુ કહેવાય. ધન જેની પાસે એને ધનવાન કહેવામાં આવે, અને જેની પાસે અંશુ છે એને શું કહેવાય? અંશુમાન. શ્રીમાન, શ્રીમાન એટલે કોણ છે? જેની પાસે શ્રી છે એને શ્રીમાન કહેવામાં આવે. એ જ રીતે અંશુમાન જે સ્વપ્રકાશ કિરણો વાળો છે. રવિ અંશુમાન. અર્જુન, આ સર્વ જે પ્રકાશિત કરનારા પદાર્થો જે છે એ પ્રકાશિત કરનારા પદાર્થોમાં રવિ હું છું. એનો શું થયો? સવારે ઉઠીને જ્યારે સૂર્યના દર્શન કરીએ ત્યારે શું વિચારવાનું? આ ભગવાનની અભિવ્યક્તિ છે. સૂર્યનારાયણ એ પ્રત્યક્ષ પરમાત્મા. સૂર્યનારાયણ કોણ છે? પ્રત્યક્ષ પરમાત્મા. આ સમજ પ્રત્યક્ષ છે. કેમ? એ ભગવાનની વિભૂતિ છે. સૂર્ય પ્રકાશને કારણે જ આપણું જીવન શક્ય છે. આ પૃથ્વી પર જેટલી પણ શક્તિ છે, આ પૃથ્વી પર જેટલું પણ જીવન છે, કોને કારણે છે? સૂર્યનારાયણને કારણે. સૂર્યનારાયણને કારણે આપણું જીવન સંભવ છે. પણ એ સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવવાનો આપણને સમય નથી. આ વિચારી દો. આપણે દુઃખી એટલા માટે થઈએ કારણ કે જે કરવા યોગ્ય છે આપણે નથી કરતા. સૂર્યનારાયણ ભગવાન શું કહી રહ્યા છે? રવિ અંશુમાન જ્યોતિષામ. રોજ સવારે ઉઠીને સૂર્યનારાયણના દર્શન કરીએ. તો વારંવાર કહું, તમને એવું લાગે ને મારી બુદ્ધિ બરાબર નથી ચાલતી, કંઈ જ કરવાની જરૂર નથી. રોજ સવારે સૂર્યોદય થાય એ પહેલા સ્નાન કરીને શું કરો? એ સૂર્યોદયના દર્શન કરો, ભગવાનને અર્ઘ્ય ચડાવો. તાંબાના લોટામાં, આ સ્ટીલના લોટા વાપરવાના નહીં. આ સમજો, પૂજામાં સ્ટીલના વાસણ નહીં વપરાય. આ સમજો, કેટલીક વસ્તુ લોકો સમજતા જ નથી. માતાજી આ સ્ટીલ સારું પડે, ધોવાની માથાકૂટ નહીં. ક્યાં તો પિત્તળનું વાપરો, ક્યાં તો અથવા તો શાનું વાપરવાનું? તાંબાનું. તાંબાનું કળશ નહીં તો પછી શાનું કરવાનો? આ પિત્તળનો કળશ. એમાં જળ ભરીએ, એમાં કંકુ, ચોખા, લાલ ફૂલ મૂકીએ અને પછી શું કરીએ? એ અર્ઘ્ય સૂર્યનારાયણને ચડાવો. ગમે એવી બુદ્ધિ હોય કરી દો. 1 મહિનો કર્યો. માતાજી અમારે તો ઘરની સામે જ એપાર્ટમેન્ટ એટલે દેખાય જ નહીં કરવું ને તો 25 વસ્તુ દેખાય. ગમે માતાજી આટલી ઉંમર, આ ઉંમરે થઈ શકે, કરી દીધું. રોજ સવારે સૂર્યોદયના દર્શન કરો, ભગવાનને અર્ઘ્ય ચડાવો. અને આ 12 જે આદિત્યના નામ છે, ઓમ રવયે નમઃ, ઓમ મિત્રાય નમઃ, બોલો. કેટલી વાર લાગે 12 નામ બોલતા? ગમે એવી બુદ્ધિ હોય ને એ પ્રકાશિત થઈ જાય. કેમ? એ સ્વયં પ્રકાશમાન. આપણી બુદ્ધિને પણ એ શું કરે? પ્રકાશિત કરે. ગાયત્રી મંત્ર પણ શું કહે છે? નહાધીયઃ પ્રચોદયાત. અમારી બુદ્ધિને શું કરો? પ્રકાશિત કરો, તેજસ્વી કરો. આપણને બુદ્ધિ તેજસ્વી કરવી ક્યાં છે? જો આવી છે બુદ્ધિ પ્રકાશિત કરવી તો પછીની વાત. બુદ્ધિ ચલાવવા કેટલા તૈયાર છે? જ્યાં ભણી લીધું, નોકરીએ લાગી ગયા ને પરણ્યા ને 2 છોકરા છે ને એટલે બુદ્ધિ વાપરવાનું શું કરીએ આપણે? સમજો, બાળકો થાય અને એકવાર તમારું એક ધનોપાર્જનનું સાધન નક્કી થઈ જાય પછી તમે જે જીવન જીવો છો ને એ બિલકુલ મિકેનિકલ, યાંત્રિક જીવન છે. એમાં કોઈ તમારે બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર નથી. પછી એ બેંકનો મેનેજર હોય કે શિક્ષક હોય, કોઈ એનું એ જ રોજ કરવાનું. જો મેનેજરને રોજ કરવાનું છે તો શું છે? એનું એ જ કરવાનું. આ બહેનો રસોઈ કરે એમાં રોજ એ દાળ ને એ ભાત ને એ ખાલી એક જ બદલાય શાક, બાકી કચુંબર એ જ રહેવાનું, અથાણું એ જ રહેવાનું. એમાં કઈ બુદ્ધિ વાપરે? ભાઈઓને અમે બેંકમાં કામ કરે પણ રોજનું કરવાનું એનું એ જ હોય. જો વિચાર,
એનું એ જ કામ રોજ કરો. રસોઈમાં એ જ છે, જો વિચાર, એક તપેલી ને એક કુકર ને એક દાળ ને એક ચોખા ને એક મસાલાનો ડબ્બો જળ, અને છતાં બહેનોને તેમ જ લાગે અમે તો બહુ કામ કરો. અરે શું મોટું કામ કરી નાખ્યું. પેલો મેનેજર પેલો 6 કલાક બેંકમાં કામ કર્યા ને એમ જ થાકી ગયો હોય. તું ચા મૂકતો, આજે તો માથાકૂટ થઈ ગઈ. યાંત્રિક જીવન આપણે જીવીએ છીએ, કોઈ બુદ્ધિનો ઉપયોગ છે જ નહીં. આ સમજો. આ એરપોર્ટ પર જાઓ ને ત્યાં બહુ સમજવા જેવી વસ્તુ, સિક્યોરિટી વાળા હોય, સિક્યોરિટી વાળો એને કરવાનું શું? એનું એ જ કરવાનું. જો વિચાર, જેટલા ત્યાં જાય ત્યાં પેલું એને શું કરવાનું હોય? કોઈ પણ કામ હોય, આ સમજો, એક વાર તમે એ કામ શરૂ કર્યું પછી એનું એ જ કરવાનું, કઈ નવું કરવાનું છે જ નહીં. એટલે પેલું 30-35 નો થાય માંડ સ્વામીજી કે 35 ને પહોંચે ત્યાં સુધીમાં તો એની બુદ્ધિ કેવી થઈ ગઈ હોય? યાંત્રિક થઈ ગઈ હોય. અને આપણી યાંત્રિકતાની તો હદ એટલી છે, એટલે ઘરેથી નીકળે સ્વર્ગાશ્રમ ત્યારે પહોંચી છે ને એ નહીં ખબર પડે આપણે. એટલે આવી ગયું યાંત્રિકતા. બુદ્ધિ વાપરવાની આપણે બંધ કરી દીધી. આ સમજ. અને એટલે ભગવાને પ્રાર્થના કરી. શું કરવી પડે? અમારી બુદ્ધિને શું કરો? તેજસ્વી કરો. અને એટલે ભગવાન પહેલું શું કહે છે? આદિત્યાનામ અહમ વિષ્ણુ જ્યોતિષામ રવિ અંશુમાન. આમ અર્જુન, આ સ્વપ્રકાશ જે છે, જેટલા પણ સ્વપ્રકાશ, જે જ્યોતિષામ એટલે કે જે પ્રકાશના સ્ત્રોત જે છે, જેટલા પણ પ્રકાશના સ્ત્રોતો જે છે એ સર્વમાં રવિ હું છું. સર્વને પ્રકાશિત કરનારો એ રવિ હું છું. સૂર્યનારાયણ, એ જ સૂર્યનારાયણથી આપણી બુદ્ધિ પણ શું થાય છે? પ્રકાશિત થાય છે. અને એટલા માટે આપણી બુદ્ધિને પણ પ્રકાશિત કરવી હોય તો કોના દર્શન કરીએ? એ સૂર્યનારાયણના રોજ દર્શન કરીએ. અને એટલે ભગવાન કહે છે, અર્જુન, આ સૂર્ય પણ કોણ છે? મારી વિભૂતિ. બે મિત્રો બેઠા હતા, ગપ્પા મારતા. પછી પેલા એક મિત્રએ પ્રશ્ન પૂછ્યો, એટલે કોણ વધારે ઉપયોગી? સૂર્ય વધારે ઉપયોગી કે ચંદ્ર વધારે ઉપયોગી? એટલે બીજો કે ચંદ્ર. કેમ? કે દિવસમાં સૂર્યનું કામ, રાત્રે ચંદ્ર કામ આવે. સમજાય નહીં સમજાય? એમાં બુદ્ધિ ટૂંકી પડે. જા, દિવસના સૂર્યનું શું કામ નહીં, પણ દિવસ છે કોને કારણે? સૂર્યનું કારણે. અને રાત્રે ચંદ્ર જે પ્રકાશિત આપે કોને કારણે છે? સૂર્યનું કારણે. આપણું જીવન જ સૂર્ય છે. એટલે ભગવાન શું કહે છે? અર્જુન, તારી આંખ સામે જે સૂર્યનારાયણ દેખાઈ રહ્યો છે એ મારી વિભૂતિ. રોજ સવારે ઉઠીને સૂર્ય નમસ્કાર, રોજ સવારે ઉઠીને. કેમ? આ ભગવાનની શું છે? વિભૂતિ. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ